અબડાસાના ચિયાસર ગામે જીવલેણ હુમલાના કેસમાં ફરિયાદીની એસપીને રજૂઆત. આરોપીઓની ફરી ધરપકડની માંગ. અબડાસા તાલુકાના ચિયાસર ગામમાં બનેલા જીવલેણ હુમલાના કેસમાં ફરિયાદી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે તેમના પર કુવાડી વડે સીધો હુમલો કરવામાં આવ્યો હતો, છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ચિયાસર ગામના રહેવાસી અબ્દુલ ઇબ્રાહીમ ભઝીર, ઉંમર 55 વર્ષ પર કુવાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત હાલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાવવામાં આવ્યું છે. ફરિયાદીનો આક્ષેપ છે કે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેમને એફઆઈઆરની નકલ આપવામાં આવી નહોતી. વધુમાં હુમલાના આરોપીઓને પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, જેને લઈને ફરિયાદીએ અસંતોષ વ્યક્ત કર્યો છે. આ મામલે ફરિયાદીએ એસપીને રજૂઆત કરતા એસપી દ્વારા કોઠારા પોલીસને ફોન કરીને ઈજાગ્રસ્તનું વિશેષ નિવેદન નોંધવા સૂચના આપવામાં આવી હતી. ફરિયાદીનું કહેવું છે કે હુમલો સીધો જીવલેણ ઈરાદાથી કરવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત હજુ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં આરોપીઓને કેવી રીતે મુક્ત કરવામાં આવ્યા તે અંગે તપાસ થવી જોઈએ. ફરિયાદીએ વધુમાં રજૂઆતમાં જણાવ્યું છે કે જામીન પર છૂટ્યા બાદ આરોપીઓ દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે, જે અંગે પણ પોલીસમાં નોંધ કરવામાં આવી છે. ફરિયાદીની મુખ્ય માંગ છે કે આરોપીઓના જામીન રદ કરીને તેમની ફરી ધરપકડ કરવામાં આવે અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમના વિરુદ્ધ કડક અને ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે. સ્ટોરી બાય કિરણ ગોરી, ભુજ. મારું નામ ઇમરાન છે. હકીકતમાં એવું છે કે આપણે મારા મોટા બાપુ છે અને ગત પણ શુક્રવારના આપણે જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હતી, જે હજી પણ જીકેની અંદર દાખલ છે. શુક્રવારથી લઈ અને સોમવાર થયો ત્યાર સુધી એ આપણા જે મોટા બાપુ છે મારા, એ ઉપર દાખલ છે. હજી પણ સિરિયસ છે, એમનો હજી ઓપરેશન થવાનો છે. અને આપણે જે આરોપી છે એને જામીન મુક્ત કોઠારા પોલીસ સ્ટેશને કરી નાખ્યો છે. પોલીસની ખરેખર સંડોવણી છે જ. કોઠારા પોલીસ સ્ટેશન છે એના ઉપર અમને મળેલા હોય કે ભળેલા હોય એવું આપણને લાગી રહ્યો છે, કારણ કે અગર આપણો જે જાનલેવો હુમલો થયો છે, અગર એ તો મરી જાત માણસ તો પણ એ લોકોને કંઈ ફરક મને નથી લાગતો કે પડે એવો કંઈ છે. આપણે જ્યારે એફઆઈઆર નોંધાવવા ગયા હતા રાતના, અમારા મોટા મમ્મી જે એફઆઈઆર નોંધાવવા ગયા હતા તેમને એફઆઈઆરની કોપી પણ ત્યાં નથી મળી. એફઆઈઆરની કોપી દેવી એક ફરજ બને છે મારા હિસાબે, કે એક આપવો જોઈએ કે એફઆઈઆરની કોપી કે તમે શું લખાયો છે. હવે એમાં ઊંધી કોડી લખી છે જે તે વ્યક્તિ જેણે નોંધ કરી હશે, ભલે ભૂલથી નોંધ કરી હોય કે જેવી રીતે નોંધ કરી હોય. અમે કાલે ગયા હતા, ત્યાંના હશે પીઆઈ સાહેબ છે, પીઆઈ સાહેબનું નામ છે રાણા સાહેબ. રાણા સાહેબનો અમને ફોન કરીને ગયા હતા કે સાહેબ આવી રીતે તમારા સ્ટેશનમાં થયો છે. તો એમણે કીધું કે તમે આવો, તમે વિશેષ નિવેદન અમે લઈ લઈએ છીએ. તો વિશેષ નિવેદન અમે આપી આવ્યા છીએ કાલે, અને વિશેષ નિવેદનમાં અમે કીધું છે કે સીધી કોલાડી નાકના ભાગે મારી છે, ગંભીર ઈજાઓ છે. અગર આ હાથ આડો ના આવત તો એ માણસ મરી પણ જાત, 2 ટુકડા થઈ જાત આ મોઢાની અંદર. અને એવા જે ગંભીર આ ઓલો છે ગુનો છે, એમાં પણ જે કોઠારા પોલીસ સ્ટેશને ત્યાંથી એમને જામીન કરી આપ્યા છે, 2 જે પણ આરોપી છે તેમને. હવે જામીન મુક્ત થયા છે એનો મતલબ એમ છે કે હવે આ ક્યારે પણ પાછો પણ આ ગુનો તો કરવાના જ છે. અમે તો હજી સુધી અહીંયા હોસ્પિટલમાંથી અમને રજા નથી મળી, ને આ લોકોને ત્યાંથી પોલીસ સ્ટેશનમાંથી પણ એમને ધમકીઓ પણ મળતી. ક્યાંક ને ક્યાંક મારા ઘરે છે, હું તો અહીંયા છું જીકે જનરલ હોસ્પિટલની અંદર, ક્યાંક મારા ઘર ઉપર હુમલો થાય અને કાંઈ પણ થશે તો એનો જવાબદાર વ્યક્તિ કોણ ગણાશે? મારી માંગ એ છે કે જે તે વ્યક્તિએ આજે ગંભીર ગુનો કર્યો છે તો એનો ગંભીર ગુનોની એટલી કલમો લગાવવામાં આવે કે આપણે જે ગુનો છે એ કલમો હોવી જોઈએ એની અંદર. એવી કલમો કોઈ ના હોવી જોઈએ કે ત્યાં આરોપીને જામીન મુક્ત કરી નાખે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ત્યાંથી. અને જે તે વ્યક્તિએ એને જામીન આપ્યા છે, ક્યાંક ને ક્યાંક કંઈ પણ થશે તો એનો જવાબદાર વ્યક્તિ એ ગણાશે. માંગ અમારી એવી છે કે જે પણ જામીન મળ્યા છે એ જામીન રદ કરવામાં આવે અને એની છે એ તટસ્થ તપાસ કરવામાં આવે કે શું મામલો થયો છે ખરેખર. કારણ કે હજી સુધી જીકે જનરલ હોસ્પિટલની અંદર દાખલ છે મારા મોટા બાપુજી, એમને હજી સુધી અહીંયાથી ડિસ્ચાર્જ નથી મળ્યો, અને આરોપીને જામીન મુક્ત થઈ જતા હોય તો એની જવાબદારી પણ કોની? એમની ધરપકડ જ થાય, પાછી જામીન રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ.
આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.